હેલો, તો આજે આપણે વાત કરીશું ડૉક્ટર તેન્સી ત્રિવેદી જોડે કે ખભાની સ્લો લોક વોર્નિંગ સિસ્ટમ શું છે. યસ, ઘણા લોકો એવું કહે છે કે મારો ખભો અચાનકથી જામ થઈ ગયો છે. તો બોડીનું કોઈ જોઈન્ટ છે એ સડનલી જ લોક સિસ્ટમમાં નથી જતું, કોઈ કારણસર જાય છે. સડનલી લોક સિસ્ટમ નથી આવતી. જે ખભાનું રિસ્ટ્રિક્શન થાય છે ફ્રોઝન શોલ્ડરના લીધે થાય છે. ઓકે, તો આ ફ્રોઝન શોલ્ડર થાય છે કેવી રીતના? યસ, જ્યારે આપણા બોડીમાં કોઈ જગ્યા પર જોઈન્ટ ઇન્ફ્લેમેશન અનુભવે છે તો એની આજુબાજુના જે રિસેપ્ટર હોય એને ટાઈટ બનાવે છે, જોઈન્ટને ટાઈટ બનાવે અને એને પ્રોટેક્ટ કરે છે. પ્રોટેક્ટ કરશે ત્યારે એની જે મૂવમેન્ટ્સ છે એ રિસ્ટ્રિક્ટ થઈ જશે. ઓકે, તો આ જે મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ થાય તો એમાં શું પેશન્ટ અનુભવતું હોય છે? જ્યારે કેપ્સ્યુલ ટાઈટ બને ત્યારે સૌથી પહેલાં મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થાય. સ્ટેજીસ વાઇઝ જોવા જઈએ તો ફ્રોઝન શોલ્ડરના ટોટલ 3 સ્ટેજીસ છે. ડાયરેક્ટ મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ નથી થતી. સૌથી પહેલાં રાતનો દુખાવો આવે છે, એના પછી મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થાય છે. જ્યારે હાથ ઉપર નીચે કરે ત્યારે ખભામાં દુખાવો થાય છે. અને છેલ્લા તબક્કો એવો આવે તમારી જે ડેઇલી લાઇફસ્ટાઈલ હોય, રૂટીન હોય એને ડિસ્ટર્બ કરે છે, જેમ કે કપડાં પહેરવા, હાથ ઉપર નીચે કરવું કે પછી અભેરાઈ પરથી કોઈ સામાન નીચે ઉતારવો. તો આ તમે જણાવ્યું, તો આમાં કોઈ એવું છે કે ફિઝિયોથેરાપિસ્ટથી આને સારું કરી શકાય? યસ, સ્ટાર્ટિંગનું જે ફ્રોઝન શોલ્ડરનું પેઇન છે એ તમે ફિઝિયોથેરાપીથી હીલ કરી શકો છો. પણ જો આ કમ્પ્લેન તમને કન્ટિન્યુઅસ 1 થી 2 વર્ષ સુધી આવતી હોય તો તમારે એની પર્ટિક્યુલર ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. જો ફ્રોઝન શોલ્ડરની ટ્રીટમેન્ટ કરાવવી હોય તો અત્યારે તમારી પાસે 2 ઓપ્શન અવેલેબલ હોય. કાં તમે સર્જિકલ થ્રુ જાઓ કાં પછી નોન સર્જિકલ થ્રુ જાઓ. ઓકે, તમે લોકોએ સાંભળ્યું ડૉક્ટર તેન્સીએ જણાવ્યું કે 2 રીતની ટ્રીટમેન્ટ હોય છે. યા તો પછી તમે સર્જિકલમાં જાઓ યા તો નોન સર્જિકલ ટ્રીટમેન્ટમાં જાઓ. તો અત્યારે કોઈને સર્જિકલમાં જવું ગમતું નથી હોતું, તો ડૉક્ટર તેન્સી ત્રિવેદી આપણને જણાવશે કે આ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ છે શું? યસ, અમે લોકો ફ્રોઝન શોલ્ડર માટે નોન સર્જિકલ ટ્રીટમેન્ટ કરીએ છીએ. જેમ હૃદયની એન્જિયોગ્રાફી થાય એવી રીતે અમે લોકો ખભાની એન્જિયોગ્રાફી કરીએ. નીડલ પંચરથી આખી પ્રોસિજર થાય છે. આમાં કોઈ જ ટાંકા કટ નથી હોતા. ઓકે, કોઈ કટ ટાંકા નથી હોતા. Yes. તો આ ટ્રીટમેન્ટ થાય છે કેવી રીતના? બ્રેસ્ટમાંથી નીડલ પંચર કરીને અમે લોકો તાર પસાર કરીએ ડાયરેક્ટ ખભા સુધી. જે જગ્યા પર ઇન્ફ્લેમેશનવાળી વેસલ્સ છે એને અમે એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ્સ નાખીને ક્લીન કરી દઈએ છીએ, જે ફ્રોઝન શોલ્ડરની તકલીફમાંથી તમને રાહત આપે છે. ઓકે, તો આપને પણ જો આવો ખભાનો દુખાવો હોય, આપને રોજબરોજના કામમાં પ્રોબ્લેમ થતા હોય તો આપને પણ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ કરાવી હોય તો અચૂક બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનો સંપર્ક કરો. થેન્ક યુ.